અમદાવાદ જિલ્લાના લોદરિયાલ ગામમાં આજે ખેતરોમાં હરિયાળી નહીં પરંતુ ચારે તરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। જ્યાં એક મહિના પહેલા ખેડૂતો આશા સાથે ડાંગરનું વાવેતર કરી રહ્યા હતા, તે આજે જાણે દરિયો છવાઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ખેડૂતો કહી રહ્યા છે કે 1900 વીઘામાં એક પણ ડાંગરનો છોડ બચ્યો નથી। મહેનત, મૂડી અને ભવિષ્ય બધું જ પાણીમાં તણાઈ ગયું। સતત વરસાદ અને પાણી ભરાવાના કારણે ઊભા પાક તો નાશ પામ્યા છે, પરંતુ રોપણી માટે તૈયાર કરાયેલું ધરું પણ બરબાદ થઈ ગયું। એટલે માત્ર આ સિઝન જ નહીં પરંતુ આગામી 5 મહિના સુધી ખેડૂતો પાસે આવકનું કોઈ સાધન રહેશે નહીં। એક તરફ ખેતી ગઈ, બીજી તરફ ઘરનું ગુજરાન કેવી રીતે ચાલશે તેની ચિંતા ખેડૂતોના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે। ખેડૂતોનો દાવો છે કે માત્ર લોદરિયાલ ગામમાં જ 22 થી 23 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। ઘણા ઘરોને પણ નુકસાન પહોંચ્યું છે। હવે તેમની એક જ માંગ છે, સરકાર તાત્કાલિક સર્વે કરે, નુકસાનનું વાસ્તવિક મૂલ્યાંકન કરે અને યોગ્ય વળતર જાહેર કરે। સવાલ એ છે કે ખેડૂતોની આ વેદના માત્ર આંકડાઓ સુધી સીમિત રહેશે કે પછી સરકાર તેમના આંસુઓ લૂછીને સમયસર સહાય પહોંચાડશે, કારણ કે પાક ગયો છે। હવે ખેડૂતોની આશા સરકાર પર ટકી છે। ત્યારે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગણી કરી રહ્યા છે। ખાસ કરીને લોદરિયાલ ગામના જેટલા પણ ખેતરો છે તેમાં ક્યાંક ને ક્યાંક હવે પરિસ્થિતિ ખૂબ વિકટ બની હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખેતરો દરિયા સમાન બની ગયા છે। દરેક ખેતર, લોદરિયા ગામના દરેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને પાણી ઉતરવાના નામ નથી લઈ રહ્યા। ખેડૂતોનું સ્પષ્ટપણે કહેવું છે કે જે ધરું હતું તે પણ ક્યાંક ને ક્યાંક બરબાદ થઈ ગયું છે। આવનારા 5 મહિના સુધી ખેડૂતો હવે ખેતી નહીં કરી શકે। તેમનું જે ખેતીની આ સિઝન છે તે સતત ખરાબ જવાની અને નુકસાન જવાની સ્થિતિ હાલ ઊભી થઈ ગઈ છે। તેના કારણે ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, કારણ કે ખેડૂતોની પાસે અન્ય કોઈ રોજીરોટી કમાવાનું સાધન નથી। તેમની પાસે અન્ય કોઈ રસ્તો નથી। તે માત્ર ખેતી કરીને જ પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, પરંતુ હવે આજે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે પરિસ્થિતિના ઉપરથી કહી શકાય કે ખેડૂતો ક્યાંક ને ક્યાંક હવે આર્થિક દેવા તરફ વધુ ધકેલાઈ શકે છે, કારણ કે ખેડૂતો પહેલેથી જ એક દેવામાં હતા અને તે જ દેવું હવે ફરીથી વધી જવાની આશા અથવા તો એક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે ખેડૂતોની માયબાપ એક સરકાર હોય છે। જો હવે સરકાર સમયસર નહીં સાંભળે તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થવાની ભીતિ થઈ રહી છે। 1900 વીઘાની આસપાસનો આ વિસ્તાર, તેમાં ડાંગરનું વાવેતર કરાયું હતું, પરંતુ જે વરસાદ વરસ્યો, ડાંગરનું જે એક વાવણી કરવામાં આવી હતી તે વાવણી ક્યાંક ને ક્યાંક જે દરેક છોડ છે તે ક્યાંક ને ક્યાંક હવે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લીલુંછમ ખેતર હતું ને ત્યાં હવે દરિયા સમાનના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જેમ દરિયા, જે આખી જમીન દરિયામાં ફેરવાઈ ગઈ હોય, પૂર આવ્યું હોય તેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। તેના કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ભારે વરસાદથી ખેતરો પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયા છે। 1 ઇંચ પણ જમીન દેખાતી નથી તેવા ખેડૂતો દ્વારા માહિતી આપવામાં આવી રહી છે અને ખેતરો હાલ દરિયો બની ગયા છે અને તેના જ કારણે ખેડૂતોમાં ખૂબ ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે। ખેડૂતોના અંદાજે 22 થી 23 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે તેવા પ્રકારના આંકડા સામે આવી રહ્યા છે અને ખેડૂતોને ખૂબ આનાથી પણ વધારે નુકસાન થયું હોય તો તે સર્વે થશે અથવા તો ખેડૂતોને ચોક્કસ ખબર પડશે કે તેમને કેટલું નુકસાન થયું છે। તે બાદ એક ચોક્કસ આંકડો બહાર આવશે, પરંતુ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 22 થી 23 કરોડ રૂપિયા ક્યાંક ને ક્યાંક ખેડૂતોના બરબાદ થવા જઈ રહ્યા છે। 1900 વીઘા જમીનમાં ડાંગરનું જે વાવેતર થયું તે વાવેતર હવે ક્યાંક ને ક્યાંક નુકસાન સમાન સાબિત થતું હોય તેવું લાગી રહ્યું છે। આવનારા 5 મહિના સુધી કોઈ પણ વાવેતર અથવા તો જમીનમાં જઈ શકાય તેવી સ્થિતિ નહીં સર્જાય, કારણ કે જે ધરું હતું તેમાં પણ નુકસાન થયું। ખેતીની સાથે સાથે અનેક ઘરોને પણ નુકસાન પહોંચ્યું છે।